નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 5 ભારત આઝાદી તરફ પ્રયાણ. હવે વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે વાત કરતા હતા ત્યારે આપણે એક રાજનૈતિક નાગરિક શાસ્ત્રનો એક પાઠ હતો કે સરકારના અંગો, અને સરકારના અંગોનો આપણે લગભગ 5 થી 6 વિડિયો લેક્ચરની અંદર એનો આપણે અભ્યાસ કર્યો. બરાબર. હવે આપણે જે અભ્યાસ કરવાનો છે જે ઇતિહાસનો પાઠ છે, ચેપ્ટર નંબર 5 કે ભારત દેશ છે એ ભારત દેશ આઝાદી તરફ, એટલે કે અંગ્રેજોની ગુલામીમાંથી જ્યારે છૂટવાનો પ્રયત્ન કરે છે, અંગ્રેજોની ગુલામીમાંથી છૂટવાના નજીક જાય છે ત્યારે કઈ કઈ સમસ્યાઓ આવે છે, કયા કયા પ્રશ્નો આવે છે, એના વિશે આપણે શું કરવાનો છે, આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે. આઝાદી તરફ પ્રયાણ કરે છે ભારત દેશ, અને કઈ કઈ બાબતો, કયા કયા આંદોલનો થાય છે, એ દરેકે દરેક આંદોલનનો અભ્યાસ આપણે આ વિડિયો લેક્ચરની અંદર કરવાનો છે. તો શરૂ કરીએ. તો ભારત દેશની અંદર આપણને દરેક છે કે ગાંધીયુગ એટલે કયો સમયગાળો? ઈસવીસન 1920 થી 1947 સુધીનો સમય છે એને ગાંધીયુગનો સમય તરીકે ઇતિહાસની અંદર ઓળખવામાં આવે છે. કેમ? તો આપણે અગાઉ વાત કરી રહ્યા છીએ કે ગાંધીજી છે ઈસવીસન 1915 ની અંદર, ઈસવીસન 1915 માં દક્ષિણ આફ્રિકાની અંદર રંગભેદની નીતિનો સફળ સત્યાગ્રહ કરી ભારતની અંદર આવે છે. 1915 માં ભારતમાં આવે છે. 1916 ની અંદર આખા ભારતની પ્રદક્ષિણા કરે છે, મુલાકાત લે છે, સમસ્યાઓ જાણે છે, અને પછી 1917 ચંપારણ સત્યાગ્રહથી, ખેડા સત્યાગ્રહથી આ આંદોલનની શરૂઆત કરે છે. અને 1920 છે ત્યાંથી ગાંધીજીના ખરેખર અસહકારના આંદોલનની શરૂઆતમાં પોતાની જે કેસરે હિન્દ ઉપાધિ છે એનો ત્યાગ કરે છે ગાંધીજી, અને અસહકારના આંદોલનની શરૂઆત કરે છે. એટલે કે આપણને એમસીક્યુ ની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાય છે કે વિકલ્પની અંદર આવો પ્રશ્ન પૂછાય કે ગાંધીયુગ એટલે કેટલો સમયગાળો? તો ગાંધીયુગ એટલે 1920 થી લઈને 1947 સુધીનો જે સમયગાળો છે જેને ગાંધીયુગ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ એમસીક્યુ ની અંદર પૂછાય ગાંધીયુગ એટલે કયો સમયગાળો? 1920 થી 1947. એમ પણ પૂછાય કે 1920 થી 1947 નો સમયગાળો ઇતિહાસમાં કયા નામ ઓળખાય છે? તો ગાંધીયુગ તરીકે એને ઓળખવામાં આવે છે. બરાબર. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણા દેશને આઝાદી મળવાની હતી, બરાબર, હવે આઝાદીનો જે સમયગાળો છે આપણે 8મા ધોરણની અંદર છેલ્લા ચેપ્ટરોમાં અભ્યાસ કરી ગયા કે જ્યારે મુસ્લિમ લીગની સ્થાપના થાય છે, ઘણા બધા એવા પ્રશ્નો આવે છે. આપણને એ ખબર છે કે આપણે 26 જાન્યુઆરી 1930 ના દિવસે આપણે આઝાદીના સૌપ્રથમ સોગંદ લીધા હતા. બરાબર, આ બધી બાબતો છે આપણે 8મા ધોરણમાં ભણી ગયા છે. નહેરુ અહેવાલ છે, નહેરુ કમિટી છે, એ પણ આપણે સીધો બેઠો સવાલ આપણે 8મા ધોરણની અંદર અભ્યાસ કરી ગયા છે કે નહેરુ કમિટી કોને કહે છે. 2 ગુણની અંદર પ્રશ્ન પૂછાય તો નહેરુ કમિટી કોને કહેવાય છે તો એની વાત કરીએ આપણે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, સાયમન કમિશન, જે ટૂંકનોંધ આપણે ભણવાની છે સામે છે ટૂંકનોંધ, કે સાયમન ત્યારે આપણે સાયમન કમિશનની વિશેષ માહિતીઓ મેળવવી. તો સાયમન કમિશનનો બહિષ્કાર થતા હિન્દી વજીર કોણ હતું? બરકન હેડ. હિન્દી વજીર કોણ હતો? બરકન હેડ. સાયમન કમિશનનો ખરડો છે એ રજૂ કરતા જણાવે. ચાલો હવે આપણે વાત કરીએ કે જ્યારે ભારતમાં સાયમન કમિશન લગભગ ઈસવીસન 1927 માં આવ્યો, 7 સભ્યોનું બનેલું સાયમન કમિશન છે, એમાં માત્ર એક પણ ભારતીય સભ્ય નહોતો. એટલે ભારતના દુઃખ દર્દને સમજવાવાળું કોઈ નહીં. એટલે ભારતીયોનો વિરોધ કરે છે, અને એનો વિરોધ કરે છે એના પરિણામ સ્વરૂપ શું થાય છે? સાયમન ગો બેકના નારા લગાવી, સાયમનયાથી નારા લગાવીને વાવતાઓ ફરકાવી અલગ અલગ રીતે વિરોધ કરવામાં આવે છે. એટલે સાયમનનો ખરડો છે એ રજૂ કરે, અને એ રજૂ કરતા જણાવે કોણ છે એ સમયે હિન્દી વજીર કોણ હતો? બરકન હેડ. એને રજૂ કરતા જણાવ્યું કે હિન્દી નેતાઓ છે, એટલે કે ભારતીય નેતાઓ છે, બધા જે પ્રશ્નો છે, દેશના બધા પ્રશ્નો છે બંધારણના, એને અનુરૂપ જો એક બંધારણ ઘડી આપશે તો સરકાર તેમના પ્રશ્નો વિશે વિચારશે. પણ આ આહવાન છે આવું અંગ્રેજ સરકારે કીધું. કોણે? બરકન હેડે. બરકન હેડ આવું કીધું એટલે એના આહવાનને પડકાર સમજો. કોણે? મોતીલાલ નહેરુએ. એના આહવાનને આ પડકાર આહવાન છે એને, એટલે કે એના કહેવાને, એની જે બોલી છે, શબ્દો છે, એને પડકાર સમજીને મોતીલાલ નહેરુની આગેવાનીમાં એક કમિટીની રચના કરવામાં આવે છે.
એ કમિટી કયા નામે ઓળખાય છે? એ કમિટીને નહેરુ કમિટી તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી જોઈશું વિદ્યાર્થી મિત્રો, 2 ગુણની અંદર પૂછાય નહેરુ કમિટી કોને કહે છે? તો સાયમન કમિશનનો બહિષ્કાર થતા, હાલો ભારતમાં સાયમન કમિશનનો બહિષ્કાર થઈ જાય છે. ત્યારે હિન્દી વજીર કોણ હતો? બરકનહેડ. ભારતમાં વજીર તરીકે કોણ? બરકનહેડ. સાયમન કમિશનનો ખરડો રજૂ કરે છે અને ખરડો રજૂ કરતા જણાવે કે ભારતના જે નેતાઓ છે આ બધા પ્રશ્નોને અનુકૂળ જો બંધારણ ઘડી આપશે તો અંગ્રેજ સરકાર છે તેમને જે પ્રક્રિયા છે, ગણતર પ્રક્રિયા, પ્રશ્નો છે એના વિશે વિચાર કરશે. આ વાતને મોતીલાલ નહેરુએ પડકાર સમજીને એની આગેવાનીમાં, મોતીલાલ નહેરુની આગેવાનીમાં એક કમિટીની રચના કરી દેવામાં આવે છે જેને નહેરુ કમિટી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન થઈ ગયો આપણો. હવે આપણે જોઈશું પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ ક્યારે, ક્યાં અને કોની અધ્યક્ષતામાં થયો હતો. આ કેટલા ગુણનો સવાલ છે? 2 ગુણનો પ્રશ્ન છે કે પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ ક્યારે, ક્યાં અને કોની અધ્યક્ષતામાં થયો હતો. તો પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ થાય છે ઈસવીસન 1929 માં. ક્યારે થાય છે? ઈસવીસન 1929 માં. ક્યાં થાય છે? તો લાહોરમાં. લાહોરમાં કઈ જગ્યાએ? રાવી નદીના કિનારે. કોની અધ્યક્ષતામાં થાય છે? તો પંડિત જવાહરલાલ નહેરુના અધ્યક્ષ પદે થાય છે. ફરીથી જોઈશું આપણે વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ છે ક્યારે, ક્યાં અને કોની અધ્યક્ષતામાં થયો હતો? તો પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ છે ઈસવીસન 1929 માં લાહોરમાં રાવી નદીના કિનારે પંડિત જવાહરલાલ નહેરુના અધ્યક્ષ પદે થયો હતો. આ છે વિદ્યાર્થી મિત્રો 3 પ્રશ્નો છે. પહેલો છે ગાંધીયુગ એટલે 1920 થી 1947 નો સમયગાળો. નહેરુ કમિટી, જ્યારે સાયમન કમિશનનો બહિષ્કાર થાય ત્યારે હિન્દી વજીર છે બરકનહેડ, એ બરકનહેડ સાયમનનો ખરડો રજૂ કરતા જણાવે કે બરકનહેડ જણાવે કે હિન્દી નેતાઓ છે જો યોગ્ય બંધારણ આપશે, યોગ્ય પ્રશ્નો આપશે તો એના વિશે સરકાર વિચારશે. અને આ વાતને પડકાર સમજીને મોતીલાલ નહેરુની આગેવાનીમાં એક કમિટી રચવામાં આવે છે જેને નહેરુ કમિટી તરીકે ઓળખવામાં આવે છે. પછી નવો સવાલ જો મિત્રો, પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ ક્યારે અને કોની અધ્યક્ષતામાં થયો? તો ઈસવીસન 1929 માં લાહોરમાં રાવી નદીના કિનારે પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ છે કોની અધ્યક્ષતામાં? તો પંડિત જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં થયો હતો. બરાબર વિદ્યાર્થી મિત્રો, આટલા પ્રશ્નો. હવે ખાસ ધ્યાન રાખજો, સૌથી અગત્યનો પ્રશ્ન છે, 3 ગુણનો છે. ટૂંક નોંધ લખો સાયમન કમિશન. સાયમન કમિશનની ટૂંક નોંધ છે એનો આપણે અભ્યાસ કરવાનો છે કે સાયમન કમિશન છે એ સાયમન કમિશન કેવી રીતે અને ક્યારે ભારતમાં આવે છે, એમાં કઈ કઈ જોગવાઈઓ કરવામાં આવેલી છે એ દરેક બાબતનો આપણે અભ્યાસ કરવાનો છે. તો શરૂ કરીએ ઈસવીસન 1919 માં. હવે આપણને મનમાં પ્રશ્ન થાય કે સાયમન કમિશન ઈસવીસન 1919 માં આવ્યું છે, પણ સાયમન કમિશન છે ઈસવીસન 1919 માં ના, પણ ઈસવીસન 1927. ચલો કેવી રીતે આપણે જોઈશું. ઈસવીસન 1919 માં મોન્ટફર્ટ નામનો એક સુધારો છે. એ સુધારામાં એક જોગવાઈ એવી કરવામાં આવી. ચલો ઈસવીસન 1919 માં મોન્ટફર્ટના સુધારામાં એક જોગવાઈ એવી હતી કે સુધારાનો અમલ કઈ રીતે થયો છે તેનો અભ્યાસ કરવા માટે, જેટલો સુધારો કરવામાં આવશે એનો અમલ કેવી રીતે થાય છે તેનો અભ્યાસ કરવા માટે દર કેટલા વર્ષે? દર 10 વર્ષે એક કમિશન નીમવામાં આવશે. ચલો મોન્ટફર્ટના સુધારામાં કઈ જોગવાઈ હતી? તો મોન્ટફર્ટના સુધારામાં એવી જોગવાઈ હતી કે સુધારાનો અમલ કઈ રીતે થયો છે તેનો અભ્યાસ કરવા માટે કેટલા વર્ષે? દર 10 વર્ષે એક કમિશન નીમવામાં આવશે. પરંતુ અંગ્રેજોએ શું કર્યું? પરંતુ અંગ્રેજોએ 2 વર્ષ પહેલા સાયમન નામના કમિશનની નિમણૂક કરી. 10 વર્ષે કમિશન મોન્ટફર્ટ 1919 એટલે એમાં સુધારો કરવામાં આવ્યો. બરાબર, તો 1910 વર્ષ એટલે 1930 ની 29 ની આસપાસ એમાં એના માટે કમિશન નીમવાનું હતું. પણ અંગ્રેજો શું કરે છે? 2 વર્ષ પહેલા એટલે કે 1927 માં, ધ્યાન રાખજો, 1919 થી 1929 માં નીમવાનું હતું, પણ અંગ્રેજો 2 વર્ષ પહેલા 1927 માં સાયમન કમિશનની નિમણૂક કરી દે છે. હવે જોઈએ આપણે પછી શું થાય. તેમાં જ્હોન સાયમન ની આગેવાની વાળું એક કમિશન ભારતમાં આવ્યું, જેમાં કેટલા સભ્યો હતા? કુલ 7 સભ્યો હતા. સાયમન નામનો એક વ્યક્તિ છે, એની આગેવાનીમાં આવે છે, એટલા માટે એને સાયમન કમિશન કહેવાય છે.
એ સાયમન કમિશનની આગેવાની વાળું એક કમિશન છે જે 7 સભ્યોનું બનેલું હતું એ ભારતની અંદર આવે છે. હવે શું થાય છે, તેમાં એક પણ ભારતીય સભ્ય ન હતો. એ કમિશન છે એમાં એક પણ ભારતીય સભ્ય ન હતો, બધા અંગ્રેજ સભ્યો હતા. એક પણ ભારતીય સભ્ય હતો નહીં, બધા અંગ્રેજો હતા. હવે બધા અંગ્રેજો હતા એટલે ભારત સામે શું થાય, કેટલો પડકાર આવે. અને એ પડકારને પાર પાડવા માટે ભારતની અંદર શું કરવામાં આવે છે, સાયમન કમિશનનો વિરોધ કરવામાં આવે છે. અને એ એક પણ સભ્ય ભારતીય ન હોવાથી બરાબર સાયમન કમિશનનો વિરોધ કરવામાં આવે છે. હવે આપણે જોયું અગાઉના મુદ્દાની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કર્યો કે અગાઉના મુદ્દાની અંદર આપણે જોયું કે જ્યારે સાયમન કમિશન ભારતમાં આવે છે ત્યારે તેની સાથે 7 સભ્યો હોય છે અને એ સાથે 7 સભ્યો છે એમાં એક પણ ભારતીય સભ્ય હતો નહીં. અને એક પણ ભારતીય સભ્ય ન હોવાથી શું થાય છે, તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, ભારતીયોના દુઃખ અને દર્દને સમજી શકે તે માટે ભારતીયોએ ભારતીય સભ્યોનો સમાવેશ કરવા માટેની ભલામણ કરી. હવે ભારતીયોએ શું કર્યું, એના દુઃખ દર્દને સમજી શકે તે માટે સાયમન કમિશનમાં ભારતનો એક સભ્યનો સમાવેશ કરવા માટેની ભલામણ કરે છે. કે એનું એવું વિચારે છે ભારતીયો કે કમિશન છે બરાબર એ સુધારામાં કંઈક જે સુધારાઓ છે એની અભ્યાસ કરવા માટે બનાવવામાં આવ્યું છે બરાબર. તો એ કમિશન છે, એ કમિશનની અંદર જ્યારે 7 સભ્યો આવે છે તો એમાં એક પણ ભારતીય ન હોય એટલે ભારતીયોએ એવું વિચાર્યું કે એક પણ ભારતીય સભ્ય નથી તો ભારતના દુઃખ દર્દને કોણ સમજશે. અને એ દુઃખ દર્દને સમજી શકે અને ભારતના જે લોકો છે એના પક્ષમાં નિર્ણય થાય એ માટે ભારતીયોએ શું કર્યું, ભારતીય સભ્યોનો સમાવેશ કરવા માટેની ભલામણ કરી બરાબર. હવે પરંતુ અંગ્રેજો શું કરે છે, તો આ ભલામણનો શું કરે છે, અસ્વીકાર કર્યો. અંગ્રેજોએ આ ભલામણનો અસ્વીકાર કર્યો અને એ અસ્વીકાર કરવાને કારણે ભારતીયો શું કરે છે, સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો. આપણને 2 ગુણની અંદર પ્રશ્ન પૂછાય કે 2 ગુણની અંદર એવું પૂછાય કે ભારતમાં સાયમન કમિશનનો બહિષ્કાર શા માટે કરવામાં આવ્યો હતો. તો શા માટે સાયમન કમિશનનો બહિષ્કાર કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, તો આપણે જોઈએ કે ભારતમાં જ્યારે જોન સાયમનની અધ્યક્ષતાવાળું એક સાયમન કમિશન ભારતમાં આવ્યું અને જ્યારે એ કમિશન ભારતની અંદર આવ્યું ત્યારે એમાં 7 સભ્યો હતા. 7 માંથી એક પણ ભારતીય સભ્યો નહોતા એટલે ભારતીયોના દુઃખ દર્દને સમજી શકે તેવો કોઈ સભ્ય ન હતો. તેથી ભારતીયોએ ભારતીય સભ્યોનો સમાવેશ કરવા માટે ભલામણ કરી. પરંતુ અંગ્રેજોએ આ ભલામણનો અસ્વીકાર કર્યો, ભારતીય સભ્યોનો સમાવેશ કરવાનો અસ્વીકાર કર્યો. પરિણામ શું થયું, ભારતીય સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો. 2 ગુણની અંદર પૂછાય કે ભારતીયોએ શા માટે સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો હતો બરાબર. તો આપણા 2 મુદ્દા આપણે લખવા પડે. આગળ જોઈએ હવે બહિષ્કાર કેવી રીતે કરે છે વિદ્યાર્થી મિત્રો. બહિષ્કાર તો કરે છે પણ કેવી રીતે બહિષ્કાર કરે છે, તો ભારતીયોએ હડતાલ પાડી, ઠેર ઠેર હડતાલો પાડી, સરઘસો કાઢીને સાયમન ગો બેક, એવું મુંબઈના એપોલો બંદરે આવે છે લોકો બરાબર, ત્યારે ત્યાં જઈને સાયમન ગો બેક, કાળા વાવટા એટલે કાળા કપડાઓ ફરકાવીને સાયમન કમિશનનો વિરોધ કર્યો હતો. આ 2 ગુણની અંદર પૂછાય કે ભારતીયોએ કઈ કઈ રીતે સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો હતો. તો ભારતીયોએ હડતાલો પાડીને, સરઘસો કાઢીને, સાયમન ગો બેકના નારાઓ લગાવીને, કાળા વાવટાઓ ફરકાવીને સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો હતો. હવે આ બહિષ્કાર જોઈ છે, ઠેર ઠેર હડતાલો જોવે છે, ઠેર ઠેર સરઘસો નીકળે છે, નારાઓ લાગે છે, કાળા વાવટાઓ ફરકાવે છે. આ જોઈને અંગ્રેજોએ દમનકારી કૂટનીતિ અપનાવી. દમનકારી નીતિ અપનાવી એટલે કે એ લોકોએ ઘણી એવી સજાઓ શરૂ કરી દીધી કે કોઈ પણ પ્રકારની જે આગળ આપણે જોઈએ કે આમ લાઠીચાર્જ શરૂ કરે છે, ગોળીબાર શરૂ કરે, આમ દમનકારી કૂટનીતિ અપનાવી. અને આ નીતિનો ભોગ બને છે ખાસ યાદ રાખજો લાલા લજપત રાય, ગોવિંદ વલ્લભ પંત અને જવાહરલાલ નહેરુ. આ 2 ગુણની અંદર પ્રશ્ન પૂછાય કે સાયમન કમિશનના વિરોધમાં અંગ્રેજોની દમનકારી નીતિનો ભોગ કોણ કોણ બન્યું હતું. તો ભોગ કોણ બને છે, પહેલા આવશે લાલા લજપત રાય, બીજું ગોવિંદ વલ્લભ પંત અને ત્રીજું પંડિત જવાહરલાલ નહેરુ. આ સાયમન કમિશનનો શું બને છે, તો સાયમન કમિશન માટે જે દમનકારી કૂટનીતિ અપનાવી હતી એ નીતિના ભોગ બને છે. હવે થાય કેવું છે, તો એ લાહોરની અંદર હાલનું પાકિસ્તાન, લાહોરમાં જે નેતૃત્વ સંભાળતા હતા કોણ, લાલા લજપત રાય.
આ જે સાયમન કમિશનના વિરોધનું જે નેતૃત્વ છે લાહોરની અંદર કોણ સંભાળતું હતું? લાલા લજપતરાય. તો લાલા લજપતરાય પર દમનકારી નીતિ સ્વરૂપે લાઠીચાર્જ કરવામાં આવે છે અને એ લાઠીચાર્જ એટલી લાઠીઓને મારવામાં આવે છે કે લાઠીચાર્જના કારણે શું થાય છે? તો લાહોરની અંદર લાલા લજપતરાયનું મૃત્યુ થાય છે. લાલાની અંદર એમ પણ પૂછી શકાય કે લાલા લજપતરાયનું મૃત્યુ કેવી રીતે થયું હતું? તો લાલા લજપતરાયનું મૃત્યુ લાઠીચાર્જના કારણે થાય છે. ક્યાં થયું હતું? લાહોરની અંદર. શેનું નેતૃત્વ સંભાળતા હતા? સાયમન કમિશનના વિરોધનું બહિષ્કારનું નેતૃત્વ સંભાળતા હતા ત્યારે શું થાય છે? લાલા લજપતરાયનું મૃત્યુ થાય છે. હવે આ જે સમાચાર છે, કયા સમાચાર? લાલા લજપતરાયનું અંગ્રેજોની દમનકારી નીતિ એટલે કે લાઠીચાર્જના કારણે મૃત્યુ થયું છે. આ સમાચાર કોણ સાંભળે છે? વીર ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ જેવા ક્રાંતિકારીઓ આ સમાચાર સાંભળતાની સાથે જ ઉશ્કેરાઈ જાય છે કે આ જે ક્રાંતિકારીઓ હતા એ ક્રાંતિકારીઓ જેવી રીતે અંગ્રેજો વર્તન કરે એવી જ રીતે સામું વર્તન કરવા માંગતા હતા. ગાંધીજી છે એ હિંસા કરવામાં માનતા નહોતા, અહિંસાના પૂજારી હતા. જ્યારે આ જે યુવા નેતાઓ હતા એ લોકો અંગ્રેજોને મોતોડ જવાબ આપવા માટે તત્પર રહેતા હતા. એવા જ નેતાઓ છે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ જેવા ક્રાંતિકારીઓ છે એ ક્રાંતિકારીઓ ઉશ્કેરાઈ જાય છે અને ઉશ્કેરાઈ જાય છે પછી શું કરે છે? ધ્યાન રાખજો. તો ઉશ્કેરાઈ જાય છે અને ઉશ્કેરાઈ જઈને જેમણે લાઠીચાર્જનો આદેશ આપ્યો હતો, જે વ્યક્તિ લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ અધિકારી હતો સાન્ડર્સ, અંગ્રેજ અધિકારી છે સાન્ડર્સ છે, એને ગોળી મારીને હત્યા કરી નાખી. ચલો શું કરે છે વિદ્યાર્થી મિત્રો? એમને ખબર પડે છે, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને ખબર પડે છે કે એમના જે લાહોરમાં જે નેતૃત્વ સંભાળતા નેતા છે લાલા લજપતરાય, એનું લાઠીચાર્જ, અંગ્રેજોની લાઠીચાર્જના કારણે મૃત્યુ થઈ જાય છે. અને એ વાત સાંભળતાની સાથે જ, એ વાતની માહિતી મળતાની સાથે જ એ લોકો શું કરે છે? તો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ છે એ લાઠીચાર્જનો જે આદેશ આપનાર હતો અંગ્રેજ અધિકારી સાન્ડર્સ, એને ગોળી મારીને હત્યા કરી નાખે છે. પછી શું થાય છે? તો એના ભાગરૂપે રાજગુરુ, ભગતસિંહ અને સુખદેવને શું કરવામાં આવે છે? તો ફાંસીની સજા આપવામાં આવે છે. તો સાયમન કમિશનની અંદર આટલી બધી વસ્તુ આપણે ખાસ વિદ્યાર્થી મિત્રો કેન્દ્ર સ્થાને રાખવાની છે. એમાં ઘણી બધી જગ્યાએ બે બે ગુણના પ્રશ્નો પણ આવે છે. બરાબર? એ બે બે ગુણના પ્રશ્નો આપણે કેન્દ્ર સ્થાને લેવાના છે અને આખી ટૂંક નોંધને પણ આપણે વ્યવસ્થિત રીતે સમજવાની છે. તો પહેલા જ આપણે એમાં જોયું કે સાયમન કમિશનમાં પહેલા જ આપણે જોયું કઈ વસ્તુ જોઈ? તો મોનફોર્ટનો સુધારો. મોનફોર્ટનો સુધારો ક્યારે કરવામાં આવ્યો? ઈસવીસન 1919 માં. ઈસવીસન 1919 માં કયો સુધારો કરવામાં આવ્યો હતો? મોનફોર્ટનો સુધારો કરવામાં આવ્યો હતો. એમાં એવી જોગવાઈ કરવામાં આવેલી હતી વિદ્યાર્થી મિત્રો કે મોનફોર્ટના સુધારા અનુસાર જો કોઈ સુધારો થાય તો એ સુધારાનો છે ને, એ સુધારાનો શું કરવા માટે? અભ્યાસ કરવા માટે કેટલા? 10 વર્ષ અભ્યાસ કરવા માટે દર 10 વર્ષે એક કમિશન નીમવામાં આવશે એવી જોગવાઈ કરવામાં આવેલી. બરાબર? દર 10 વર્ષે એક કમિશન નીમવાની જોગવાઈ. પણ અંગ્રેજોએ એનું મોનફોર્ટના સુધારાનું માન્ય ન રાખ્યું અને ઈસવીસન 1927 માં એટલે કે ઈસવીસન 1927 માં એટલે કે શું આવશે? જો ઈસવીસન 1929 10 વર્ષે થાય. બરાબર? તો 1927 માં કયું કમિશન સ્થાપી દે છે લોકો? સાયમન કમિશન. સાયમન કમિશનની શરૂઆત કરે. પણ સાયમન કમિશનની શરૂઆત થઈ કે કોઈ પ્રશ્ન નહોતો. બરાબર? પણ જ્યારે એ જોન સાયમનની અધ્યક્ષતાવાળું જે સાયમન કમિશન ભારતમાં આવી પહોંચ્યું, જોન સાયમનની અધ્યક્ષતાવાળું જે કમિશન જ્યારે ભારતમાં આવી પહોંચ્યું ત્યારે એ કમિશનમાં કુલ 7 સભ્યો હતા અને એ 7 સભ્યો અંગ્રેજ હતા. એમાં એક પણ ભારતીય સભ્ય હતો જ નહીં. તેથી ભારતના લોકોને, ભારતના આગેવાનો, ભારતના નેતાઓને એવું થયું કે અમારા દુઃખ દર્દને હવે સમજશે કોણ? અને એ દુઃખ દર્દને સમજવા માટે ભારતીયોએ શું કર્યું? અંગ્રેજોને ભલામણ કરી. કઈ ભલામણ કરી? કે આ 7 સભ્યો છે એમાં અમારા સભ્યોને પણ સમાવેશ કરો. પણ અંગ્રેજોએ આ ભલામણનો શું કર્યો? અસ્વીકાર કર્યો. અંગ્રેજોએ આ ભલામણનો અસ્વીકાર કરતાની સાથે જ ભારતીયોએ નક્કી કર્યું કે આ કમિશનને હવે આપણા દેશમાં આવવા દેવાનું નથી અને એ માટે એમણે સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો. બે ગુણની અંદર પૂછાય કે ભારતીયોએ શા માટે સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો? તો શા માટે સાયમન કમિશનનો બહિષ્કાર કરે છે ભારતીયો? તો સાયમન કમિશનનો બહિષ્કાર કરવામાં આવે છે તેમાં એક પણ ભારતીય સભ્ય નહોતો, બધા અંગ્રેજ
હતા, તેથી ભારતના દુઃખ દર્દને સમજી શકે તેવો કોઈ સભ્ય હતો નહીં. તેથી એવા સભ્ય સમાવેશ કરવા માટે ભલામણ કરવામાં આવે છે. અંગ્રેજો આ ભલામણનો અસ્વીકાર કરે છે, તેથી ભારતીયોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરી દે છે. કેવી રીતે બહિષ્કાર કરે છે? તો ઠેર ઠેર હડતાલો પાડે છે, સરઘસો કાઢે છે, સાયમન ગો બેક એટલે સાયમન ફરી પાછો જા એવા નારાઓ લગાવે છે, કાળા વાવટાઓ ફરકાવે છે એટલે કે કાળા કપડાઓ ફરકાવીને સાયમન કમિશનનો વિરોધ કરે છે. એટલે અંગ્રેજોની સ્થિતિ કંટ્રોલ બહાર થઈ જાય. અંગ્રેજોની સ્થિતિ કંટ્રોલમાં ન રહે એટલે અંગ્રેજો શું કરે છે? દમનકારી કૂટનીતિ અપનાવે છે. અને એ દમનકારી કૂટનીતિની અંદર એ લોકો લાઠીચાર્જ કરે છે. અને આ નીતિનો ભોગ કોણ કોણ બને છે? તો લાલા લજપત રાય, ગોવિંદ વલ્લભ પંત, જવાહરલાલ નહેરુ વગેરે જેવા ઘણા બધા નેતાઓ છે એ આ નીતિનો ભોગ બન્યા. અને આ નીતિ અનુસાર લાહોરમાં નેતૃત્વ સંભાળતા હતા લાલા લજપત રાય. એ લાલા લજપત રાયનું લાઠીચાર્જના કારણે મૃત્યુ થઈ જાય છે. અને આ વાત ભારતના નેતાઓ જે યુવા નેતાઓ હતા વીર ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ જેવા ક્રાંતિકારીઓને મળે. અને એવા ક્રાંતિકારીઓને આ વાતની ખબર પડતાની સાથે જ આ ક્રાંતિકારીઓ છે જે લાઠીચાર્જનો આદેશ આપનાર હતા અંગ્રેજ અધિકારી સાન્ડર્સ છે એને ગોળી મારીને હત્યા કરી નાખે છે. અને ગોળી મારીને હત્યા કરે છે. પછી ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસીની સજા આપવામાં આવે છે. આમ વિદ્યાર્થી મિત્રો આ જે સવાલ છે સાયમન કમિશન એમાં આપણે આટલી વસ્તુ ધ્યાન રાખવી પડે. પછી આપણે જોઈ ગયા પહેલા ગાંધી યુગ એટલે 1920 થી 1947 નો સમયગાળો. નહેરુ કમિટી વિશે આપણે અભ્યાસ કર્યો કે અંગ્રેજોનું આહવાન છે, બોરકટ હટનું આહવાન છે એને સાંભળીને સાયમન કમિશનનો વિરોધ કરવામાં આવ્યો. વિરોધમાં કમિટીની રચના કરવામાં આવી. અને પછી પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ 1920 માં લાહોરમાં રાવી નદીના કિનારે રજૂ કરવામાં આવ્યો. અને છેલ્લે આપણે જોયું સાયમન કમિશન. હવે પછી જે દાંડી કૂચ છે કે અન્ય જે ટૂંક નોંધો છે એનો અભ્યાસ અગાઉના વિડિયો લેક્ચરની અંદર કરીશું.